અવાજ સંભળાય છે કે નહીં અને સ્ક્રીન દેખાય છે કે નહીં મને ખાસ કહેજો. હું સ્ક્રીન શેર કરું છું. લાસ્ટ ટાઈમ આપણે 11 નંબરનું ચેપ્ટર જોયું હતું બેટા, બળ અને દબાણ. આજે વિજ્ઞાનની અંદર 12મા નંબરનું ચેપ્ટર જોવાનું છે, ઘર્ષણ. ફોન તમારો આડો કરી દેજો બેટા, જ્યાં જરૂરી લાગે ત્યાં સ્ક્રીનશોટ લઈ લેજો અને નોંધવા જેવી બાબતો નોટ અને પેન લઈને બેસજો તો નોંધી શકાય. ઓકે. ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 12 ઘર્ષણ ફ્રિક્શન. સંભળાય છે અવાજ બચ્ચાઓ? હા સર. અને સ્ક્રીન દેખાય છે? હા. ચલો. ફ્રિક્શન. તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા હશે. તમે પણ તમારી સાયકલને જરૂર પડે બ્રેક લગાડીને ધીમી પાડો છો. તમે ક્યારે એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? માત્ર વાહનો જ નહીં, પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે અને અંતે સ્થિર થઈ જાય છે. શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થઈ જતા જોયો નથી? કેળાની છાલ પર પગ પડતા જ આપણે શા માટે લપસી જઈએ છીએ? કોઈ લીસા અને ભીના ભોંય તળિયા પર ચાલવું શા માટે મુશ્કેલ છે? આ પ્રકરણમાંથી તમે આવા પ્રશ્નોના જવાબ શોધી શકશો. ઘર્ષણ બળ, ફોર્સ ઓફ ફ્રિક્શન. પ્રવૃત્તિ 12.1. ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારો. તમે જોશો કે થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય છે? શું તમે એવું શા માટે બને છે તે વિચારી શકો છો? શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગ? હંમેશા બચ્ચાઓ ધ્યાન રાખો કે પુસ્તક જો આ દિશામાં ગતિ કરતું હોય એટલે કે તમે બળ આ દિશામાં લગાડ્યું હોય તો એની વિરુદ્ધ દિશામાં એ ગતિને અવરોધતું બળ લાગે, એને ઘર્ષણ બળ કહેવાય. પુસ્તકને તમે જ્યારે જમણી બાજુથી ધક્કો મારો છો
એટલે કે બળ આ દિશામાંથી લગાડો છો તો ઘર્ષણ બળ ડાબી બાજુથી લાગે. તમે જોજો એટલા માટે જ આપણે સાયકલ, સ્કૂટર, પછી બાઇક, કોઈ પણ વ્હીકલ જોઈ લો, એના ટાયર નવી ગાડી લાવીએ ત્યારે તમે જુઓ અને જેમ જેમ સમય પસાર થતો જાય એમ તમે એના વ્હીલ જુઓ તો તમને ખ્યાલ આવશે. તમારા શૂઝ, તમારા ચપ્પલ, તમારા સેન્ડલ, તમારી મોજડી, શરૂઆતમાં તમે જ્યારે લાવો મોચીની દુકાનથી તો તમને એના સોલ તમને કેવા દેખાય છે અને થોડો સમય જાય ત્યારબાદ તેના સોલ કેવા દેખાય છે. એનાથી એ ખ્યાલ આવશે કે તમે જ્યારે પણ કોઈ પણ ગતિ કરો છો તો એ ગતિને વિરોધ કરવા માટે, એ ગતિને રોકવા માટે વિરોધી દિશામાં બળ લાગે. દાખલા તરીકે હું આ દિશામાં ચાલુ છું તો મારી ગતિને અવરોધવા માટે એ જમણી બાજુથી બળ લગાડશે. જ્યારે હું આ દિશામાં ચાલુ છું તો એ ડાબી બાજુથી બળ લગાડશે. હંમેશા જ્યાં જતા હોઈએ એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગશે. બરાબર બચ્ચાઓ? જોઈએ. લાગતું હોવું જોઈએ. આ બળને ઘર્ષણ બળ કહે છે. તમે જોયું કે જો તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુએ લાગે છે. જો તમે જમણી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ ડાબી બાજુએ લાગે છે. બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ હંમેશા લગાડેલા વિરોધ કરે છે. ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે. શું ઘર્ષણ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? શું તે સપાટીઓના લિસ્સાપણા પર આધાર રાખે છે? આપણે જોઈએ. ખ્યાલ આવે છે ને બચ્ચા? કોઈ પણ વસ્તુ થોડીક વાર સમય પછી જો એને બળ આપવાનું બંધ કરી દઈએ તો એ રોકાઈ જ જાય છે. બરાબર? એ પછી દડો હોય, સાયકલ હોય, ટાયર હોય, કોઈ પણ તમે છોડી દો એને તો થોડોક સમય સુધી એ સીધું ગતિમાં ચાલશે અને પછી ત્યાંથી શું થઈ જશે? એ બંધ થઈ જશે. કેમ? તો કે ઘર્ષણ બળના કારણે. ઘર્ષણ પર અસર કરતા પરિબળો. ફેક્ટર્સ અફેક્ટિંગ ફ્રિક્શન. પ્રવૃત્તિ 12.2. કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો, વીંટાળો. સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. આ માટે તમારે બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરથી અવલોકન નોંધો. તે તમને ઈંટની સપાટી અને ભોંય તળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. હવે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટો કે વીંટાળો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું તમે ઉપરની બંને પ્રવૃત્તિઓમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનોમાં તફાવત જોઈ શકો છો? આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે? હવે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરો છો? સ્પ્રિંગ કાંટો, સ્પ્રિંગ બેલેન્સ. સ્પ્રિંગ કાંટો એક આવું કેમ થયું હશે બચ્ચાઓ? જેને ખબર હોય માઇક ઓન કરીને બોલી શકે. પહેલી વાર ઈંટને એમનેમ ખેંચી જેમાં 1 કિલોગ્રામ જેટલું અહીંયા બળ દેખાડ્યું આપણને સ્પ્રિંગ કાંટા ઉપર. જ્યારે પોલિથીન પ્લાસ્ટિકનો ટુકડો એની આજુબાજુ જ્યારે વીંટ્યો એની ફરતે વીંટ્યો અને પછી ખેંચ્યું તો 600 ગ્રામ 0.6 કિલોગ્રામ બતાવ્યું ને, એટલે કે 600 ગ્રામ જેટલું બળ લગાડવું પડ્યું. અને થર્ડ વન, જ્યારે શણ એટલે કે કોથળો જે આવે છે, બારદાન જેને કહીએ છીએ આપણે, જેમાં અનાજ પહેલા ભરતા હતા, બરાબર, એ જ્યારે ઈંટની ફરતે વીંટાળ્યું તો 2 કિલો જેટલું બળ લગાડવું પડ્યું. બરાબર છે? તો પોલિથીનમાં ઓછું કેમ અને કોથળામાં એટલે કે બારદાનમાં વધારે કેમ? શણનો કોથળો જેને કહીએ છીએ એમ. હેલો. બોલો બેટા. પોલિથીન એટલે કોથળીની સપાટી લીસી હોય છે જેના કારણે આપણે ખેંચવામાં સહેલાઈ પડે છે અને જે કોથળો હોય છે તેની સપાટી ખરબચડી હોય છે જેના કારણે તે ગતિ કરતું નથી. વેરી ગુડ બચ્ચા. એટલે કે ગતિ કરતું નથી એટલે એને તમારે ખેંચવા માટે વધારે બળ આપવું પડે તો જ એ ગતિ કરી શકશે. સુપર. લીસી સપાટી અને ખરબચડી સપાટી આ બંનેના કારણે આ થયું. પહેલાની અંદર જ્યારે પોલિથીન તમે વીંટાળો છો તો એ સપાટી લીસી થઈ જાય છે, બરાબર છે, એના કારણે સરળતાથી એ સરકી શકે છે. એટલા માટે તમે પણ જાતે આ પ્રયોગ કરી શકશો. તમારા ઘરે જે ટાઇલ્સ બેસાડેલી હોય છે બેટા, એમાં એક દડો ગબડાવો
એ જ ફોર્સથી તમે નીચે જમીન ઉપર તમારી આજુબાજુ જે ખેતર છે અથવા બારના આંગણું છે, બરાબર છે, કે જ્યાં ખરબચડી સપાટી છે ત્યાં તમે એ જ ફોર્સથી દડો નાખો, બરાબર છે, તમને જાતે જ ખબર પડી જશે કે કઈ સપાટી પર દડાએ વધારે ગતિ કરી. ઓકે, જોઈએ આગળ. એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. તે એક સ્પ્રિંગ કોઇલ ગૂંચળાનું બનેલું હોય છે, જે તેના પર બળ લગાડવાથી ખેંચાય છે. સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે. માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે. પ્રવૃત્તિ 12.3 લીસા ભોંયતળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવો. આ માટે તમે ઈંટ કે પુસ્તકોના ટેકે રાખેલા લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો. ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાની કરો. હવે એક પેન્સિલ સેલને બિંદુ એ થી નીચે ગતિ કરવા દો. સ્થિર થતા પહેલા તે ટેબલ પર કેટલી દૂર જાય છે તે અંતર નોંધો. હવે ટેબલ પર કાપડનો ટુકડો ફેલાવીને મૂકો. કાપડ પર કરચલી ન રહે તેનું ધ્યાન રાખો. ફરીથી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. ટેબલ પર રેતીનું પાતળું સ્તર લગાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન ઢાળ એક સરખો રાખો. કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું છે? બચ્ચાઓ, આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો. આ બુક્સ પણ હોય છે તમારી પાસે. સેલની જગ્યાએ તમે સેલ પણ લઈ શકો, પેન્સિલ પણ લઈ શકો બેટા, બરાબર છે, પેન્સિલ પણ લઈ શકો. સેલ છે આ પાવર રિમોટમાં જે આવે છે. ઓકે, અને પાટિયું પણ તમારી પાસે હોય છે. તો આ પ્રયોગ કરીને કાલે ફોટો પાડીને મને મોકલવાના, રાઈટ? પહેલા તમારા ટેબલ કાં તો આંગણું અથવા ટાઇલ્સ ત્યાં તમે કરી શકો છો આ પ્રયોગ. બીજી જગ્યાએ તમારે કાપડના ટુકડાની જગ્યાએ તમારે રૂમાલ પાથરી દેવાનો બેટા, પણ રૂમાલ તમારે યાદ રાખવાનું કે કરચલી એમાં પડેલી હોવી જોઈએ નહીં. અને ત્રીજાની અંદર થોડીક રેતી તમે પાથરી દો. તમને જાતે જ આ રિઝલ્ટ મળે છે કે કેમ? આનો ફોટો પાડ લો પહેલા, કેવી રીતે કરવાનું છે. અને આ સેમ પ્રકારે તમારે કરીને તમારો ફોટો અહીંયા બાજુમાં આવવો જોઈએ. ઓકે, કાલે મને એના ફોટા મોકલવાના છે. જો કાલે તમે લોકો બચ્ચાઓ ફોટા ના મોકલ્યા, બરાબર છે, કાલે જો ફોટા તમે લોકો ના મોકલ્યા તો નેક્સ્ટ હવે જ્યારે આપણે સોમવાર કે મંગળવારે આપણે ક્લાસ લઈશું તો પહેલા ફોટો જોઈશે, એ પછી જ આપણે ભણાવવાનું ચાલુ કરીશું. એટલે તમે લોકોએ આ પ્રયોગ આવતીકાલે કરીને બેટા મને ફોટા મોકલી દેજો. જે પ્રયોગ તમારા ઘરે થાય છે ને પ્રવૃત્તિ, એ ભલે ખબર હોય પણ તમે જાતે કરો તો વધારે મજા આવશે બેટા, અને યાદ પણ રહેશે. ઓકે, દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે છે? આ માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. પરિણામની ચર્ચા કરો. શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે છે? શું સેલની સપાટીનું લીસાપણું પણ સેલ દ્વારા કપાયેલા અંતર પર અસર કરે છે? હું પેન્સિલ સેલ પર કાચ પેપર વીંટાળીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે. લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એટલે કે ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો એટલે કે ગતિ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ એટલે કે ઇન્ટરલોકિંગ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ ખાંચાઓ હોય છે. તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે હોય છે. આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણ એટલે કે ઇન્ટરલોકિંગને કારણે ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાદડી એટલે કે ચટ્ટાઈને ખેંચવાથી તમે આ અનુભવ કરી શકો છો. તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો હવે આ પ્રકારનો અનુભવ કરો. તમને શું સરળ લાગે છે? બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રખાવવી?
પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ એટલે કે સ્ટેટિક ફ્રિક્શન બળનું માપ છે. આનાથી વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા એટલે કે સ્લાઇડિંગ ફ્રિક્શન ઘર્ષણનું માપ છે. જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે વચ્ચે આવો પ્રયોગ કરશો તો જ ખબર પડશે. હા, આ પ્રવૃત્તિનો પણ ફોટો મોકલજો. તમારી પાસે કદાચ આટલું મોટું બોક્સ ના હોય તો તમારી પાસે પીપળા હોય છે બેટા, ઘઉંના ને એના, બરાબર છે. ચોરસ આકારના પણ હોય છે, લંબચોરસ આકારના, જેને આપણે લંબઘન કહીએ છીએ. એવા લંબઘન, નળાકાર આકારના જે પણ પીપળા છે બેટા, એનો તમે ઉપયોગ કરી શકો છો. પહેલા તમે જે જગ્યાએ પીપળું મૂક્યું છે ત્યાંથી તમારે એને ખસેડવાનું છે અને પછી થોડીક વાર ગતિ ચાલુ રાખવાની છે. મમ્મી પપ્પાને કહેજો આનો એક નાનો વિડીયો બનાવી દે અથવા એનો ફોટા પાડે અને મોકલે, બરાબર છે, જેથી તમને ખબર પડે. જેટલી પણ પ્રવૃત્તિઓ કરશો ને એટલું જ તમારે વાંચવું ઓછું પડશે અને તમને મોઢે જ યાદ રહેશે બેટા, પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે તો પણ. એટલે બને એટલી પ્રવૃત્તિ ખાસ કરો, બરાબર. સ્કૂલ બંધ છે એટલે ત્યાં પ્રવૃત્તિ ઘરે તમને કરવાનું કહીએ છીએ અને ફોટા મંગાવીએ છીએ બેટા. જો સ્કૂલ ચાલુ હોત તો આપણે સ્કૂલમાં બધી જ પ્રવૃત્તિ કરતા. ઓકે, તો કાલે કોણ કોણ મને ફોટા મોકલશે પોતાનું નામ બોલે? કૃષ્ણ, સર અર્પિતા, ઓકે ઓકે ઓકે, બધા મોકલજો બેટા, બરાબર. ચલો આગળ જોઈએ. તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી એટલે કે ભોંય તળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતો ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે. તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતા ગતિમાન પદાર્થને ગતિ ચાલુ રાખવી સરળ છે. ઘર્ષણ એક જરૂરી દૂષણ, ફ્રિક્શન a necessary evil. હવે તમારા થોડા અનુભવો યાદ કરો. કોઈ કાચનો ગ્લાસ કે કુલડી એટલે કે માટીનો ઘડો એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અથવા તેના પર રાંધવાના તેલનું સ્તર લાગેલું છે. હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે? જરા વિચારો. જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું. આ પ્રવૃત્તિ પણ તમે કરી શકો છો બેટા. ઓકે, જેટલી પ્રવૃત્તિ તમને દેખાય કે આ કરવા જેવી છે ને મારી પાસે સાધન છે, એ તો એ તમારે કરવાનું જ છે. ઓકે, શક્ય બનશે. એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા પર કે આરસ માર્બલના ભીના ભોંય તળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે? શું તમે કોઈ જ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો છો? જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકતા નથી. જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી ચોકના થોડા કણોને ઉતારી દે છે, જે બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોત તો આવું બની શકત? ઘર્ષણના કારણે જ બેટા તમે ટીચર્સ છે બોર્ડ પર, સ્માર્ટ બોર્ડ પર લખી શકે છે. ઓકે, તમે લોકો નોટ પેન થી લખી શકો છો. આપણે ઊભા રહી શકીએ છીએ કારણ કે આપણા શૂઝ, ચપ્પલ અને ચપ્પલનું તળિયું અને જમીન એ બંને વચ્ચે ઘર્ષણ લાગે છે. વ્હીકલ ચાલી શકે છે, સાયકલ દોડી શકે છે, બરાબર છે. સાયકલ પર બેસીને તમે ચલાવી શકો છો અને વ્હીકલ દોડી શકે છે. પછી બસમાં બેસીને પણ એ ટાયર અને એ જે વસ્તુ છે, નીચેનો રસ્તો છે, એ રસ્તો એ બંને વચ્ચે ઘર્ષણ લાગે છે એના કારણે, બરાબર છે. ઘર્ષણ ખૂબ ઉપયોગી છે પણ એના એવા ગેરફાયદા પણ છે. જોઈએ. જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો તે ક્યારેય રોકાશે નહીં. જો રસ્તા અને વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો તે વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે, ના તો તેમને રોકી શકાય અને ના તો તેમની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય. દિવાલમાં ખીલ્લી ન ઠોકી શકાય કે ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય. ઘર્ષણ વગર કોઈ ઇમારત ન બાંધી શકાય. આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ છે. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે. પછી ભલે તે સ્ક્રૂ, બોલ બેરિંગ કે બૂટ ચંપલના તળિયા, સોલ કેમ ન હોય.
તમે રેલવે સ્ટેશનો પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયાઓ જોયા હશે. ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે. થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને જોરથી એકબીજા સાથે ઘસો. તમે કેવો અનુભવ કરો છો? જ્યારે તમે માચીસની દીવાસળીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો છો ત્યારે તે આગ પકડી લે છે. તમે જોયું હશે કે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર ગરમ થઈ જાય છે. તમે એવા ઘણા ઉદાહરણો આપી શકો છો જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે. હકીકતમાં જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઉર્જા વેડફાઈ જાય છે. નીચેના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાયો વિશે ચર્ચા કરીશું. ચાલ હવે જે બચ્ચા આ ઘર્ષણના કારણે જ આગ ઉત્પન્ન થાય છે. તમે જુઓ છો કે છરી બનાવવા જે પેલો આવે છે, બરાબર, જે સાયકલ લઈને આવે છે, તમને ખ્યાલ હશે એ પેન્ડલ મારે છે, એની સાથે એની એક પથ્થર હોય છે. એ પથ્થર પર જ્યારે છરી ઘસે છે, લોખંડની કોઈ પણ વસ્તુ, કાતરને ધાર કરવાની હોય, પછી છરીને ધાર કરવાની હોય, ચપ્પુ જેને આપણે કહીએ છીએ, બરાબર છે, એને ધાર કરવાની હોય તો જ્યારે એ પથ્થર ઉપર ઘસે છે તો આવા તણખા જરે છે. એ શાના કારણે? ઘર્ષણના કારણે. બરાબર. ઘર્ષણનો વધારવો અને ઘટાડવો. ઇન્ક્રીઝિંગ એન્ડ રિડ્યુસિંગ ફ્રિક્શન. અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઇચ્છનીય હોય છે. શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે તમારા બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ હોય છે? બૂટ ચંપલની ભોંયતળિયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે આમ કરવામાં આવે છે, જેથી તમે સલામત રીતે ચાલી શકો છો. તે જ રીતે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો પણ ખાંચાવાળા હોય છે, જેનાથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રહે છે. વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલી એટલે કે સિસ્ટમમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ. જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ પૈડાને સ્પર્શ કરતા નથી, પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોર એટલે કે રિમની ગતિને રોકી દે છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે. તમે એ જોયું હશે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે, જેથી તેઓ પોતાના વિરોધીઓ એટલે કે ઓપોનન્ટ્સને વધારે સારી રીતે પકડી શકે. કસરતબાજ, જિમ્નાસ્ટ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવી દે છે, જેથી ઘર્ષણમાં વધારો કરીને સારી પકડ બનાવી શકે. અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે, આથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ છીએ. કેરમ બોર્ડ પર તમે બારીક છાંટો છો. તમને કદાચ એ જણાયું હશે કે જ્યારે તમે દરવાજાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે. સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. ઉપરના બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ. જ્યારે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં એક પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી. આ રીતે અનિયમિતતાઓ, ખરબચડાપણાનું એકબીજા સાથેનું જોડાણ, ઇન્ટરલોકિંગ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન એટલે કે મૂવમેન્ટ સરળ બની જાય છે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ એટલે કે લુબ્રિકન્ટ્સ કહે છે. કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. શું આપણે સપાટીઓ પર પોલિશ કરીને કે વધારે માત્રામાં ઊંજણનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડીને શૂન્ય કરી શકીએ છીએ? ઘર્ષણ ક્યારેય પૂરેપૂરું દૂર કરી શકાતું નથી. કોઈ પણ સપાટી સંપૂર્ણ લીસી નથી હોતી. તેમાં થોડી અનિયમિતતાઓ એટલે કે ખાંચાઓ હંમેશા હોય છે. તમારા ઘરે જે ટાઇલ્સ છે ને બચ્ચાઓ, એ ટાઇલ્સ ઉપર પણ તમે એકદમ નજીકથી ધ્યાનથી જોજો. ભલે તમને એકદમ લીસી લાગે છે, બરાબર છે, તમે છેક નજીકથી એને જોશો, જમીન પર સૂઈ જજો અને પછી તમે એને જોજો, બરાબર છે, તમને ખ્યાલ લાગશે કે આની અંદર પણ કેટલા બધા ખાડા છે. પણ હા,
જે ખરબચડી જમીન છે એના કરતા ઓછા છે અને નાના છે, જેના કારણે આપણને એ સપાટી લીસી લાગે છે, બરાબર. પણ કોઈ સપાટી એકદમ સ્ટ્રેટ અથવા સીધી લીસી હોઈ શકે નહીં, એમાં પણ ઘર્ષણ હોય ને હોય જ, પણ ખરબચડી સપાટી કરતા લીસી સપાટી પર ઘર્ષણ ઓછું હોય છે, બરાબર. પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે. Wheels reduce friction. તમે સુટકેસ, અટેચીસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા એટલે કે રોલર્સ લગાડેલા જોયા હશે. આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે. આવું કેમ થાય છે? ચાલો આપણે જોઈએ. પ્રવૃત્તિ 12.4. નળાકાર આકારની થોડી પેન્સિલ લો. તેમને ટેબલ પર એકબીજાને સમાંતર મૂકો. તેમના ઉપર કોઈ જાડું પુસ્તક મૂકો. હવે પુસ્તકને ધક્કો મારો. તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતા આવી રીતે ગતિ કરાવવાનું સરળ છે? શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? શું તમે ભારે મશીનોને તેમની નીચે લાકડાનો નળાકાર લોગ રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયો છે? જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ એટલે કે રોલિંગ ફ્રિક્શન કહે છે. ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતા ગબડાવવી હંમેશા સરળ હોય છે. આ જ કારણ છે કે પૈડા લગાવેલા સામાન ખેંચવા સગવડ ભર્યા હોય છે. શું હવે તમે એ સમજી શકો છો કે પૈડાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધોમાં કેમ ગણવામાં આવે છે? કારણ કે લોટણ ઘર્ષણ એ સરકતા સ્લાઇડિંગ ઘર્ષણ કરતા ઓછું હોય છે. તેથી મોટા ભાગના મશીનોમાં સ્લાઇડિંગને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણમાં બદલવામાં એટલે કે રિપ્લેસ કરવામાં આવે છે. છતના પંખાઓ અને સાયકલોમાં ધરી, એક્સેલ અને કેન્દ્ર હબની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ આના સામાન્ય ઉદાહરણો છે. તરલ ઘર્ષણ, ફ્લુઇડ ફ્રિક્શન. તમે જાણો છો કે હવા ઘણી હલકી અને પાતળી હોય છે, છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર હવા ઘર્ષણ બળ લગાડે છે. તે જ રીતે પાણી અને બીજા પ્રવાહીઓ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે. આથી આપણે કહી શકીએ કે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવવું ડ્રેગ પણ કહે છે. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ રાખે છે. ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે. તે સ્પષ્ટ છે કે જ્યારે વસ્તુઓ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમણે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર એટલે કે ઓવરકમ કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેથી પદાર્થોને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. તમારા ખ્યાલે વૈજ્ઞાનિકોને આ વિશિષ્ટ આકારો વિશે ક્યાંથી સંકેત એટલે કે હિન્ટ પ્રાપ્ત થાય છે? કુદરતી રીતે અલબત્ત પક્ષીઓ અને માછલીઓ દરેક વખતે તરલમાં ગતિ કરતા હોય છે. તેમના શરીરનો વિકાસ એ રીતે થયો હશે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેમની ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો હોય. તમે ધોરણ 6 માં આવા આકારો વિશે હતું. હવાઈ જહાજ વિમાનના આકારને કાળજીપૂર્વક જુઓ. શું તમને તેના આકાર અને કોઈ પક્ષીના આકારમાં કોઈ સમાનતા જોવા મળે છે? હકીકતમાં બધા વાહનોની આકારની રચના એટલે કે ડિઝાઇન એ રીતે કરવામાં આવે છે કે તરલ ઘર્ષણ ઘટી જાય.
જેટલું ઘર્ષણ ઓછું બેટા એટલી જ સ્પીડ વધારે. માછલીનો આકાર તમે જુઓ અને બોટનો આકાર જુઓ, વિમાનનો આકાર જુઓ અને પક્ષીનો આકાર જુઓ. એટલે બોટ અને માછલી બંને પાણીમાં છે, વિમાન અને પક્ષી બંને હવામાં છે, પણ એ લોકોનો આકાર જુઓ, એ ટ્રાયેંગલ ત્રિકોણાકાર જે છે એટલા માટે છે કે ઘર્ષણ એ ઓછું લગાડે. બરાબર છે. ઘર્ષણ ઓછું જેટલું એટલી જ એની સ્પીડ કેવી હોય છે? વધારે હોય છે. પારિભાષિક શબ્દો. બુક્સમાંથી જોઈ લેજો બેટા. બોલ બેટ. તમે શું શીખ્યા? ઘર્ષણ સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. તે બંને સપાટીઓ પર લાગે છે. ઘર્ષણ સંપર્કમાં રહેલી સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે. આપેલી સપાટીઓની જોડ માટે ઘર્ષણ આ સપાટીઓના રિસ્સાપણા પર આધાર રાખે છે. બે સપાટીઓ એકબીજાને કેટલા બળપૂર્વક દબાવે છે એ બાબત પર ઘર્ષણ આધાર રાખે છે. જ્યારે આપણે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે સ્થિત ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે સરકતું સ્લાઇડિંગ ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે. સ્લાઇડિંગ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે. ઘર્ષણ આપણી ઘણી પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ હોય છે. કોઈ સપાટીને ખરબચડી રફ બનાવીને ઘર્ષણ વધારી શકાય છે. પગરખાંના તળિયા, સોલ અને વાહનોના ટાયરને ઘર્ષણ વધારવા માટે ખાંચાવાળા બનાવવામાં આવે છે. ક્યારેક ઘર્ષણ અનિચ્છનીય હોય છે. ઊંજણનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર ગબડે છે ત્યારે લોટણ ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે. લોટણ ઘર્ષણ રોલિંગ ઘર્ષણ એ સ્લાઇડિંગ ઘર્ષણ કરતા ઓછું હોય છે. ઘણા મશીનોમાં બોલ બેરિંગનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે. તરલમાં ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપીને તરલ ઘર્ષણને ઘટાડી શકાય છે. બરાબર બચ્ચાઓ, કસોટી ચાલુ થશે. ફેમિલી સાથે બેઠા હોય તો માઇક ઓન કરીને ઓફ કરી દેજો. ફટાફટ પ્રશ્ન વાંચી જે પણ જવાબ આવે, બરાબર છે, જે પણ ઓપ્શન આવે એમાં સાચો જવાબ બોલવાનો છે. ઓકે બેટા? સાચો વિકલ્પ પસંદ કરી છતના પંખાઓ અને સાયકલમાં બોલ બેરિંગનો ઉપયોગ ખાલી જગ્યાના સામાન્ય ઉદાહરણો છે. બોલો બચ્ચાઓ. હેલો. હા સર. બોલો બેટા. લોટસ સરકતું ઘર્ષણ. લોટણ કે સરકતું? સરકતું. તમારો જવાબ ખોટો છે. ઓકે, લોટણ બેટા. ઘર્ષણ એ બે સંપર્કમાં રહેલી બે સપાટી ખાલી જગ્યા પર આધાર રાખે છે. બોલો. ના કુલ ક્ષેત્રફળ. તમારો જવાબ ખોટો છે. ખોટો છે. શેની પર આધાર રાખે? હિસ્સાપણા ઉપર. સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો. ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. સાચું. તમારો જવાબ સાચો છે. કોઈ સપાટીની ખરબચડી બનાવીને ઘર્ષણ ખાલી જગ્યા શકાય છે. વધારે. તમારો જવાબ સાચો છે. ખરબચડી સપાટીએ તો વધારી શકાય અને લીસી સપાટીએ તો ઘટાડી શકાય.
પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ ખાલી જગ્યા બળનું માપ છે. સ્થિત ઘર્ષણ. તમારો જવાબ સાચો છે. બે સપાટીઓના ખાલી જગ્યા ભાગોના જોડાણ એટલે કે ઇન્ટરલોકિંગને કારણે ઘર્ષણ લાગે છે. સરસ, તમારો જવાબ સાચો છે. વેરી ગુડ બચ્ચાઓ. તરલમાં ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપીને તરલ ઘર્ષણને ઘટાડી શકાય છે. સાચું. સરસ, તમારો જવાબ સાચો છે. સ્લાઇડિંગ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા વધુ હોય છે. સ્લાઇડિંગ ઘર્ષણ પેલું બોક્સ નતા ખસેડતા. હવે બોક્સ સ્થિર છે ને તમે ધક્કો મારો અથવા એને ધક્કો માર્યા જ કરો, ચાલુ જ રાખો, તો શેમાં જલ્દી બળ વધારે લગાવવું પડે? સ્થિત ઘર્ષણમાં કે સ્લાઇડિંગ ઘર્ષણમાં? હા, એટલે સ્લાઇડિંગ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય ત્યારે એને વધુ લખ્યું છે, એટલે શું લખીશું આપણે? ખોટું. સરસ, તમારો જવાબ સાચો છે. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. સરસ, તમારો જવાબ સાચો છે. લોટણ ઘર્ષણ એટલે કે રોલિંગ ફ્રિક્શન. સરસ, તમારો જવાબ સાચો છે. ઓકે, આશા છે કે તમને આ ઈ-લર્નિંગ મોડ્યુલમાં મજા આવી છે. આભાર. કાલે બચ્ચાઓ તમારા લોકોએ મને પ્રવૃત્તિના ફોટા મોકલાવાના રહ્યા. ઓકે, આ ચેપ્ટર તમારું અહીંયા નંબરનું નેક્સ્ટ ટાઈમ આપણે 13 નંબરનું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, અને ટાઈમ યાદ રાખજો, આપણે 6:30 ની આસપાસ મીટિંગ ચાલુ કરી દઈએ છીએ ગણિત અને વિજ્ઞાન બંનેમાં. 7 નો ટાઈમ છે પણ બધા જોડાઈ રહે એટલા માટે આપણે 7 કીધું છે. ઓકે, પણ આપણે 6:30 થાય એટલે આપણું ગ્રુપ ચેક કરતું રહેવાનું. બરાબર, એ ગ્રુપમાં હું મેસેજ મૂકી દઈશ એટલે તમારા લોકોએ જોડાઈ જવાનું. બરાબર છે. તો કાલે મને પ્રવૃત્તિઓના ફોટા બધા જે એને મને પ્રોમિસ આપી છે બધા મને ખાસ મોકલવાના છે. બરાબર, અને ટેસ્ટ પેપર તમને મળી ગયા છે બચ્ચાઓ, એ પણ તમારા લોકોએ લખી નાખવાના છે. ઓકે, ચલો બાય બાય. Bye, sir. Bye, sir. Bye, sir. બાય બાય. બાય બાય.